વીરભદ્રગણી મહારાજ આતુર પ્રત્યાખ્યાન પયન્નાના માધ્યમે આપણી સમક્ષ 63 દુર્ધ્યાનનું વર્ણન કરી રહ્યા છે। આજે એક એવું દુર્ધ્યાન તમારી સામે મૂકું છું કે જે દુર્ધ્યાને આજ સુધીમાં લાખો કરોડો અબજોની અસંખ્ય ને અનંત આત્માને દુર્ગતિમાં મોકલી દીધા છે। જે દુર્ધ્યાન ખાલી યુવાન અવસ્થામાં હોય એવું નહીં સમજતા, નાનું બચ્ચું હોય એને પણ હોય છે। જે દુર્ધ્યાન પુરુષને જ હોય એવું પણ નહીં સમજતા, સ્ત્રીને પણ આ દુર્ધ્યાન જબરદસ્ત કક્ષાનું આવી શકે છે। બોલો કયું છે? ડાયરી જોઈ લો। ક્રોધ નામનું ચોથું દુર્ધ્યાન। ઈચ્છા એવી છે કે એક જ દિવસમાં જે ઓપરેશન પૂરું કરવું છે, કદાચ નહીં થાય તો આપણે આવતીકાલે લંબાવશું। 4 પ્રકારના કષાય કીધા, બરાબર છે? પહેલાં મને એ કહો, વોટ મીન્સ કષાય? ખાલી કષાય શબ્દનો અર્થ કરો જલ્દીથી। કષાય સંસ્કૃત વર્ડ છે, બોલો। કશ લખો, 2 શબ્દ છે, કશ અને આય। કશ ઇઝ ઇક્વલ ટુ સંસાર, આય ઇઝ ઇક્વલ ટુ લાભ। જેનાથી તમારો સંસાર વધે એનું નામ કષાય। જેનાથી સંસાર વધે એનું નામ કષાય। પછી એ ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ। 4 કષાય ખતરનાક છે। 4 કષાય આતંકવાદી, પાકિસ્તાનના આતંકવાદી બહુ નુકસાન કરશે, તમારા શરીરને ખતમ કરશે। આ અભ્યંતર આતંકવાદી તમારા આત્માને નુકસાન કરશે। તમને ખબર છે, કેન્સરની પણ એક ગાંઠ હોય છે, એમ ક્રોધની પણ એક ગાંઠ હોય છે, બરાબર છે? હવે તમને પૂછું, કેન્સરની ગાંઠ ખરાબ કે ક્રોધની ગાંઠ ખરાબ? ભાઈ હોશમાં આવો। કેન્સરની ખરાબ કે ક્રોધની? ઓકે, હવે તમને કેન્સરની ગાંઠ થાય ત્યારે તમે ડૉક્ટરની પાસે સર્જરી વગેરે કરાવો, કીમોથેરાપી લ્યો, રેડિયેશન વગેરે, કે ક્રોધ આવે ત્યારે આધ્યાત્મિક ડૉક્ટરની પાસે આવો, મારી સર્જરી કરો, મને કીમો આપો, મને રેડિયેશન કરો? શેમાં ગયા? એક બાજુ કેવું છે કે ક્રોધની ગાંઠ ખતરનાક છે કેન્સરની ગાંઠ કરતાં, પણ કેન્સરથી જેટલા ડરીએ છીએ એટલા ક્રોધથી ડરો છો ખરા? તો આ પોપટપાટ થયો કે બીજું કાંઈ? હું તમને પૂછું, કેન્સર ચડે કે ક્રોધ? તો પાછા ખોખારીને બોલે છે ક્રોધ ચડે। અને ક્રોધ એ કેન્સર કરતાં ખતરનાક છે એવું સમજવા પછી પણ એને દૂર કરવાના જો પ્રયત્ન ના હોય, તેનો મતલબ એ થયો પોપટપાટ છે, તમને ક્રોધ દોષ રૂપે લાગતો જ નથી।